नमस्कार विद्यार्थी मित्रों। सेम 3 ની અંદર गया लेक्चरनी अंदर આપણે पेपर नंबर 5 નો एक યુનિટ પૂરો કર્યો। એ પછી હવે पेपर नंबर 6 માં જોઈએ આપણે मनोविज्ञान पेपर नंबर 6 इलेक्टिव 2 ની અંદર આવે છે। એમની અંદર જે साइकोलॉजी ऑफ चाइल्ड बिहेवियर बाळ वर्तनનું मनोविज्ञान એમની અંદર એક ટોપિક જોઈએ આપણે। તો એમનો પહેલો ટોપિક છે યુનિટ નંબર 1 વિષય પ્રવેશની અંદર આપણે જઈએ તો બાળ વર્તનનો અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે। કેમ તો કે માનવ વર્તન ખૂબ જ સંકુલ છે અને માનવ વર્તન વિશાળ છે। માનવીના જ્ઞાનતંતુઓ છે એની જે રચનાઓ એવી જટિલ, એને કારણે જટિલમાં જટિલ સમસ્યાઓ હોય તો માનવ ઉકેલી શકે છે, સર્જનાત્મક વિચારણાઓ કરી શકે છે, અલગ અલગ સારી વિશિષ્ટ પ્રકારની ભાષાઓ બોલી શકે છે। કારણ માનવીનું એક મગજ છે વધારે પડતું વિકસિત છે અને વિકસિત હોવાને કારણે સમસ્યાઓ ઉકેલી શકે છે। ધીમે ધીમે બાળકનો વિકાસ થાય એને આપણે માણસનો જે વિકાસ થાય છે એ વિકાસને માનવ વિકાસ કહે છે। અને માનવ વિકાસ જન્મ પૂર્વેથી ચાલુ થાય અને મૃત્યુ સુધી સતત કંઈક ને કંઈક ફેરફારો થતા રહે છે માણસની અંદર। પણ એમાં એ માનવ વિકાસનું મહત્ત્વ સમજવા જાય તો એમની અંદર પહેલો તબક્કો માનવ વિકાસની શરૂઆતનો તબક્કો બાળ વિકાસ આવે અને આ માનવ વિકાસના તમામ 11 તબક્કાઓ એલિઝાબેથ હર્લેકે આપ્યા છે માનવ વિકાસના। એમની અંદર આ બાળકનું જે વર્તન છે, બાલ્યાવસ્થા જે છે એ બાલ્યાવસ્થાને સમજવી બહુ જરૂરી છે, એનું મહત્ત્વ વધારે છે। સિગમન્ડ ફ્રોઈડે તો ત્યાં સુધી કીધેલું કે કોઈ પણ માણસનું વર્તમાન વર્તનને સમજવું હોય આપણે અથવા તો બાળ પુખ્ત વયના વ્યક્તિની અંદર જે આવેલી વર્તન વિકૃતિઓને સમજવી હોય તો એની બાલ્યાવસ્થામાં જવું પડે। એટલે એટલા માટે બાળકના પ્રથમ 5 વર્ષ વધારે મહત્ત્વના કીધા છે। એટલે બાલ્યાવસ્થાનો અભ્યાસ કરવો જરૂરી છે। એટલે ગર્ભધાનથી શરૂ કરી અને પુખ્તાવસ્થામાં વ્યક્તિ પહોંચે ત્યાં સુધીની જે અવસ્થા છે એ અવસ્થાના એ ગાળાને બાલ્યાવસ્થા કહેવામાં આવે છે। અને એ બાલ્યાવસ્થાની અંદર બાળકને વિવિધ બાળકના જે વિકાસ થાય છે એમની અંદર એમાં બાળ વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે। જે વિવિધ પરિસ્થિતિઓ બાળકને કેવી રીતે અસર કરે છે, માતા પિતા અને શિક્ષકોનું વર્તન બાળક ઉપર કેવી અસર કરે છે, આ બધી બાબતોનો અભ્યાસ આપણે અહીંયા બાળ મનોવિજ્ઞાનની અંદર કરવાનો છે। તો સમજીએ કે બાળ મનોવિજ્ઞાન કેને કહેવું? તો એમની વ્યાખ્યાઓ કેટલીક આપેલી છે। ક્રો એન્ડ ક્રો નામના મનોવૈજ્ઞાનિકે એક વ્યાખ્યા આપી છે। બાળ મનોવિજ્ઞાન એ વ્યક્તિના જન્મ પૂર્વેથી માંડી અને તરુણાવસ્થા સુધીના સળંગ વિકાસનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું વિજ્ઞાન છે। એટલે આપણે એવું માનીએ છીએ કે આપણો વિકાસની શરૂઆત જન્મા પછી થાય છે, પણ ગર્ભધાનને થાય ત્યારથી જ આપણા વિકાસની શરૂઆત થઈ જાય છે। એને પણ વિકાસ કહેવાય। એમાં પણ કેટલુંક વાતાવરણ અસર કરતું હોય છે। માતાના ગર્ભની અંદર બાળક વિકાસ પામતું હોય ત્યારે એમનો માતાનો કેટલો ખોરાક છે, કયા પ્રકારનું પોષણ એને મળે છે, કેવા પ્રકારની અંદર વાતાવરણની અંદર રહે છે માતા, આ બધી બાબતો બાળક ઉપર અસર કરે છે। એટલે બાળકનો જન્મ પૂર્વેથી માંડી અને તરુણાવસ્થામાં પહોંચે ત્યાં સુધીનો વૈજ્ઞાનિક અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે બાળ વર્તનનું। એ પછી એને ક્રો એન્ડ ક્રો નામના વ્યક્તિએ આવી વ્યાખ્યા આપી છે। એ પછી એટી જર્સિલ્ડ નામના વ્યક્તિએ એવી વ્યાખ્યા આપી કે બાળ મનોવિજ્ઞાન ગર્ભધાનથી માંડીને યુવાવસ્થામાં પ્રવેશ પામે ત્યાં સુધીના બાળકના વિકાસનો અભ્યાસ કરે। ગર્ભધાનથી માંડી
અને યુવાવસ્થામાં પહોંચે પ્રવેશ પામે ત્યાં સુધી ના વિકાસનો અભ્યાસ વૈજ્ઞાનિક અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે. એને બાળ મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. બાળ મનોવિજ્ઞાન ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીના બાળકના વિકાસ અને વર્તનનો અભ્યાસ કરે છે. એલિઝાબેથ હરલોક નામની વ્યક્તિએ આપેલી વ્યાખ્યા કે બાળ મનોવિજ્ઞાન છે એ ગર્ભાવસ્થાથી માંડી અને પુખ્તાવસ્થા સુધી બાળક પહોંચે ત્યાં સુધીનો એમનું વર્તન કેવું છે, એમનો વિકાસ કેવો છે, ક્યાં ક્યાં વિકાસ અટકો છે, ક્યાં ક્યાં કેવી પરિસ્થિતિઓ કેવી રીતે અસર કરી છે, આ બધાનો અભ્યાસ બાળ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. એલિઝાબેથ હરલોક નામની વ્યક્તિએ આપેલી વ્યાખ્યાઓ છે. એ પછી બાળ મનોવિજ્ઞાન જન્મથી માંડી પુખ્તાવસ્થા સુધી વ્યક્તિના વિકાસનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની એક શાખા છે. જેમ્સ ડ્રાઈવર નામના વ્યક્તિએ આપેલી વ્યાખ્યા છે. એ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોના મંતવ્યો છે આમાં વ્યાખ્યાઓમાં, પણ આ જેમ્સ ડ્રાઈવર નામનો વ્યક્તિ છે એની મનોવિજ્ઞાનને જન્મથી માંડીને કીધો છે. અહીંયા જન્મ પૂર્વેથી માંડીને જન્મથી માંડી અને પુખ્તાવસ્થામાં પહોંચે ત્યાં સુધીના વિકાસનો અભ્યાસ કરતું મનોવિજ્ઞાનની એક શાખા છે આ બાળ મનોવિજ્ઞાન. તો બાળ મનોવિજ્ઞાન ક્યાં સુધીનો અભ્યાસ કરે છે બાળકનો? તો બાળ વર્તનનો. તો કે બાળ વર્તન કોને કહેવું? તો કે જન્મ પૂર્વેથી માંડી અથવા તો ગર્ભાવસ્થાથી માંડી અને પુખ્તાવસ્થા સુધીનો અથવા તો યુવાવસ્થામાં પહોંચે ત્યાં સુધીનો જે બાળકનું વર્તન છે, જે પરિસ્થિતિઓ છે બાળકમાં, જે અસર બાળકને પરિસ્થિતિઓ કરી છે, એનાથી જે બાળક પ્રભાવિત થયું છે, જે પરિબળો અસર કર્યા છે, એ બધાનો વૈજ્ઞાનિક અભ્યાસ મનોવિજ્ઞાન જે કરે છે એને બાળ મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. એ સિવાય આપણે જઈએ તો બાળકના મનોવિજ્ઞાનનો આપણે સ્વરૂપ પર જઈએ, પણ બાળ મનોવિજ્ઞાન છે એ આના ઉપરથી આપણે કહી શકીએ કે જન્મ પૂર્વેથી માંડી અને બાળક યુવાવસ્થામાં પહોંચે ત્યાં સુધીના વિકાસનો અભ્યાસ, ત્યાં સુધી બાળક ઉપર કેવું વાતાવરણ આવ્યું હતું, એ વાતાવરણની બાળક ઉપર કેવી અસર થઈ, અથવા તો જન્મથી લઈ અને અથવા તો ગર્ભધાનથી લઈ અને પુખ્તાવસ્થામાં બાળક પહોંચ્યો ત્યાં સુધીમાં માતા પિતા અથવા તો કુટુંબીજનો દ્વારા બાળકનો ઉછેર કેવી રીતે કરવામાં આવ્યો એ પણ બાળકને અસર કરતું હોય વર્તનને. એટલે આ જુદી જુદી પરિસ્થિતિઓ છે અને દરેક વ્યક્તિનો વિકાસ જુદો જુદો હોય છે, કારણ કે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. દરેક બાળક એક કુટુંબની અંદર ઉછરતું નથી. જુદા જુદા માતા પિતા પાસે, જુદા જુદા ભાઈ બંધુઓ સાથે, કુટુંબ સાથે, અથવા તો અલગ અલગ વાતાવરણની અંદર, અલગ અલગ ભૌતિક વાતાવરણની અંદર અલગ અલગ જગ્યાએ વિકાસ પામતું હોય. એટલે દરેક વ્યક્તિનો વિકાસ ભિન્ન ભિન્ન થાય છે, જુદો જુદો થાય છે. અને એનો અભ્યાસ સમજવા માટે આપણે બાળ મનોવિજ્ઞાનને સમજવું જરૂરી બને છે. એટલે બાળ મનોવિજ્ઞાનના વિવિધ તબક્કાઓ આપ્યા છે. એ તબક્કાઓમાં બાળકનો જુદો જુદો વિકાસ થયો હોય છે. અલગ અલગ તબક્કે અલગ અલગ પ્રકારનો વિકાસ થાય, એને સમજવા માટે આપણે પ્રયાસ કરશું. પણ એ પહેલાં આપણે બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ સમજવો હોય, બાળ મનોવિજ્ઞાનને સમજવું હોય કે ભાઈ બાળ મનોવિજ્ઞાન સ્વરૂપ કેવું છે, કેવું બાળ મનોવિજ્ઞાન વિજ્ઞાન કેવું છે, તો એને સમજવા માટે આપણે એનું સ્વરૂપ સમજવા પ્રયાસ કરીએ. તો બાળ મનોવિજ્ઞાનનું સ્વરૂપ આપણે વ્યાખ્યા જોઈ. બાળ મનોવિજ્ઞાન કે ગર્ભધાનથી માંડીને પુખ્તાવસ્થામાં પહોંચે ત્યાં સુધીના સળંગ વિકાસનો અભ્યાસ કરતું વિજ્ઞાન એ બાળ મનોવિજ્ઞાન છે. એ બાળ વર્તનનો જ અભ્યાસ કરે છે, બાળકોના વર્તનનો જ અભ્યાસ કરે છે. એટલે સાયકોલોજી ઓફ ચાઇલ્ડ બિહેવિયર કીધું એને, કે મનોવિજ્ઞાન બાળક વર્તનનું વિજ્ઞાન, બાળકના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન, એને બાળ મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. તો એમનું સ્વરૂપ જોઈએ તો આપણે મનોવિજ્ઞાનની અંદર હવે આ મનોવિજ્ઞાન છે, બાળ મનોવિજ્ઞાન છે, એ મનોવિજ્ઞાનની એક સ્વતંત્ર શાખા છે. પહેલો મુદ્દો, બાળ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક સ્વતંત્ર શાખા છે. એમ કેમ કીધું? તો કે માનવ વર્તનની અલગ ઘણી બધી સમસ્યાઓ છે. માનવ વર્તન જન્મ ગર્ભધાન થાય, જ્યાંથી પુખ્ત થાય, મોટો થાય, વૃદ્ધ થાય, ત્યાં સુધીમાં ઘણા બધા પ્રકારની સમસ્યાઓ આવે માનવ વિકાસની અંદર. અને દરેક સમસ્યાનો
ઉકેલ એક જ વિજ્ઞાન આપી શકે નહીં. સમસ્યાઓનો ઉકેલ રૂપે આપણે અનેક વિજ્ઞાનોનો જન્મ થયો. દાખલા તરીકે તરુણાવસ્થાને સમજવા માટે તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન આવ્યું. વૃદ્ધ થયો વ્યક્તિ, વૃદ્ધાવસ્થાનું મનોવિજ્ઞાન આવ્યું. એનું વર્તન પણ અલગ હોય. એટલે અથવા તો કોઈ વ્યક્તિને વર્તન વિકૃતિ આવી તો વર્તન વિકૃતિનું મનોવિજ્ઞાન આવ્યું. પ્રાયોગિક મનોવિજ્ઞાન, સામાજિક મનોવિજ્ઞાન. સામાજિક સમસ્યાઓને સમજવી હોય, સમાજમાં ઊભા થતા પ્રશ્નોને સમજવા હોય માણસના, તો વ્યક્તિના વર્તનને સમજવું હોય એમની અંદર, તો સમાજલક્ષી મનોવિજ્ઞાન પાસે જવું છે. ઉદ્યોગની અંદર કોઈ કર્મચારીઓ કામ કરે છે, ઉદ્યોગના કોઈ પ્રશ્નો હોય, સમસ્યાઓ હોય, તો એને સમજવા માટે ઔદ્યોગિક મનોવિજ્ઞાન આવ્યું. આ માણસના વર્તન બહુ ફલક વિશાળ છે અને એ દરેક ક્ષેત્રમાં માણસ કામ કરે છે અને એ દરેક ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓ હોય, કેટલાક પ્રશ્નો હોય. તો આ એક મનોવિજ્ઞાન દરેક ક્ષેત્રમાં કામ કરવું મુશ્કેલ છે. એટલા માટે દરેક આ વિજ્ઞાનોએ જન્મ લીધો અલગ અલગ, કે બાળ વર્તનને સમજવું હોય તો એ આખું બાળ મનોવિજ્ઞાનનું એક ક્ષેત્ર અલગ કરી નાખો. સમાજને પ્રશ્નો સમજવા હોય તો સમાજલક્ષી મનોવિજ્ઞાન એક સમસ્યાઓ લઈ લે અને એ સમસ્યાઓનો ઉકેલ સમાજલક્ષી મનોવિજ્ઞાન આપે. આમ કોઈ માનસિક બીમારી વ્યક્તિને સમજવું હોય, ક્લિનિકલ સાયકોલોજી છે. આ બધી બાબતોને, માનસિક રોગો છે એને સમજવા હોય તો એ ક્ષેત્રમાં કામ કરતું હોય છે ક્લિનિકલ સાયકોલોજી. તો દરેક ક્ષેત્રની અંદર કામ કરવા એક અલગ અલગ શાખાઓ ખોલી, અલગ અલગ વિજ્ઞાનોનો જન્મ થયો. એટલે માણસના વર્તનમાં બાળ વર્તનને સમજવા માટે થઈ અને બાળ મનોવિજ્ઞાનની એક શાખા ખુલી, જેને બાળ મનોવિજ્ઞાન કહેવામાં આવ્યું. કે બાળકના વર્તનને સમજવું હોય તો આપણે શું કરવું, અને સમજૂતી, કોઈ પણ વ્યક્તિના વર્તનને સરળ સમજૂતી મેળવવા માટે એના વિભાગ પાડી નાખો, એના ક્ષેત્રમાં જાવ તો વધારે સરળતાથી સમજી શકાય. એટલા માટે બાળ મનોવિજ્ઞાનની એક શાખા છે. એ પછી બીજું, બાળ મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. બીજો મુદ્દો, બાળ મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. એટલા માટે પ્રાકૃતિક વિજ્ઞાન કહેવામાં આવ્યું. વિજ્ઞાન બે પ્રકારના, એક હકીકતલક્ષી પ્રાકૃતિક અને બીજા આદર્શલક્ષી. હવે બાળ મનોવિજ્ઞાન છે પ્રાકૃતિક વિજ્ઞાન છે. પ્રાકૃતિક વિજ્ઞાન એટલે હકીકતલક્ષી વિજ્ઞાન. વર્તન કેવું છે એ સમજાવે છે, કેવું હોવું જોઈએ એવું નહીં. બાળકનું વર્તન કેવું છે, 3 વર્ષનું બાળક થયું તો એમનું વર્તન કેવું છે, 2 વર્ષનું બાળક છે તો એમનું વર્તન કેવું છે, એની સમજૂતી બાળ મનોવિજ્ઞાન આપે છે. વર્તન કેવું હોવું જોઈએ એની સમજૂતી બાળક મનોવિજ્ઞાન આપતું નથી. કેવું હોવું જોઈએ એ આદર્શલક્ષી વિજ્ઞાનનો વિષય છે. બાળકનું વર્તન કેવું હોવું જોઈએ, વ્યક્તિનું વર્તન કેવું હોવું જોઈએ, તો એ આદર્શલક્ષી વિજ્ઞાનો બતાવે છે. સૌંદર્યલક્ષી શાસ્ત્ર કહેવાય એને. આદર્શો બતાવે, સૌંદર્ય પ્રસાધનો. દાખલા તરીકે ટીવીની અંદર જાહેરાતો અલગ અલગ પ્રકારની આવી છે, બરાબર, કે આ પ્રકારનું ક્રીમ વાપરો, આ પ્રકારની સાબુ વાપરો, આ પ્રકારનો મેકઅપ વાપરો, આ પ્રકારની હેરસ્ટાઈલ કરાવો. આ બધું સૌંદર્ય શાસ્ત્રને આપ્યું છે. આદર્શલક્ષી વિજ્ઞાનો છે. આપણા શાસ્ત્રો કેટલાક છે દાખલા તરીકે એ આદર્શલક્ષી વિજ્ઞાનો છે. કે સવારે ઉઠી નાહી ધોઈ માતા પિતાને પગે લાગવું જોઈએ, પછી જ કામે જવું જોઈએ, અથવા તો ધૂપ દીવા અગરબત્તી આ તે કરીને પછી જ આપણે આગળ વધવું જોઈએ. આ આપણા આદર્શો છે, બતાવે છે. એ આપણા આદર્શો છે. પણ હકીકતલક્ષી વિજ્ઞાન કે વ્યક્તિ કેવું વર્તન કેવું કરે છે, કેવું હોવું જોઈએ એવું નહીં. એટલે હકીકત બતાવે છે, વાસ્તવિકતા બતાવે છે. એ એમ કહે છે કે દારૂ પીવો જોઈએ નહીં, એવું નથી કહેતો કોઈ દિવસ મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન એટલું કહે કે દારૂ પીવાથી નુકસાન થાય છે એટલું બતાવે. તમને શારીરિક રીતે નુકસાન થાય, માનસિક નુકસાન થાય કે અન્ય કોઈ આર્થિક જે કંઈ હોય એ નુકસાન બતાવે.
પણ દારૂ પીવો કે ન પીવો એવો આદર્શ બતાવતું નથી, મનોવિજ્ઞાન નથી બતાવતું. એટલા માટે પ્રાકૃતિક વિજ્ઞાન છે બાળકનું વર્તન કેવું છે એ બતાવે છે. બાળ ગુનેગારી વધી છે, બાળ માનસમાં વિકૃતિનું પ્રમાણ વધ્યું છે એવું બતાવે. બાળકમાં ગેરશિસ્તનું પ્રમાણ વધ્યું છે એવું બતાવે. પણ બાળક કેવું વર્તન કરવું જોઈએ એવું મનોવિજ્ઞાન, બાળ મનોવિજ્ઞાન બતાવતું નથી. એટલા માટે બાળ મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે, વાસ્તવલક્ષી વિજ્ઞાન છે, હકીકતલક્ષી વિજ્ઞાન છે, રિયલ સાયન્સ કહેવાય ને, રિયલ સાયન્સ છે. એ પછી ત્રીજો મુદ્દો, બાળ મનોવિજ્ઞાન એ જૈવી સામાજિક વિજ્ઞાન છે. બાળ મનોવિજ્ઞાન એ જૈવી સામાજિક મનોવિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ માનવી તથા પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આપણે એમ કહીએ મનોવિજ્ઞાનની વ્યાખ્યા સમજવી હોય તો મનોવિજ્ઞાન કેવું, તો કે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો એ વર્તનને સમજવા માટે, માણસના વર્તનને સમજવા માટે, પ્રાણીના વર્તનને સમજવા માટે ક્યાં જવું પડે, તો કે જૈવી બાબતો ઉપર. કેમ, તો કે માનવી અને પ્રાણી બંને દેહધારી જીવો છે, શરીર ધારણ કરેલા છે, દેહધારી જીવ કહેવાય. અને એ દેહધારી જીવ છે એટલા માટે એના દેહની અંદર કેટલીક જૈવી બાબતો પણ અસર કરતી હોય છે. કારણ કે એમાં કેટલીક જૈવિક શારીરિક પ્રક્રિયાઓ થતી હોય છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય શરીરની અંદર, અને એને સમજવું પડે આપણે. તો એને કારણે, કારણ કે કેટલાક વર્તનની અંદર બાળકના કે માણસના અંદરની જે જૈવ પ્રક્રિયાઓ છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે, એને લીધે પણ કેટલુંક વર્તન થતું હોય છે. એટલે શરીરલક્ષી વિજ્ઞાન સમજવું પડે, જૈવી બાબતો સમજવી પડે. અને એ જૈવી બાબતો સમજવા માટે બાળકના જૈવી બાબતોને પણ સમજવી પડે છે કે કેટલીક બીમારીઓ આવે, કેટલીક ખામીઓ આવે, એ ખામીને કારણે બાળકમાં કેટલુંક વર્તન થાય. લાંબા ગાળાની ખામી હોય, ટૂંકા ગાળાની ખામી હોય, લાંબી બીમારી હોય, ટૂંકી બીમારી હોય, વિશિષ્ટ પ્રકારની ખામી હોય, સામાન્ય ખામી હોય. આવી બધી ખામીઓ છે એ શરીરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઊભી થતી હોય છે, અને એને કારણે કેટલીક વખત વર્તનમાં ફેરફારો થતા હોય છે. એટલે બાળ મનોવિજ્ઞાન એ જૈવિક વિજ્ઞાન પણ છે અને એની સાથે સાથે સામાજિક વિજ્ઞાન પણ છે. સામાજિક એટલા માટે કે કોઈ પણ માણસનો જન્મ, બાળકનો જન્મ એ સમાજની અંદર થાય છે. જન્મતાની સાથે જ એ સમાજની અંદર પોતાનું અસ્તિત્વ લઈ આવે છે, અને એ સમાજના કેટલાક નીતિ નિયમો, ધારાધોરણો, મૂલ્ય માન્યતાઓ, આદર્શો આ બધી સમાજમાંથી પ્રાપ્ત કરે બાળક. શરૂઆતના 5 વર્ષ બાળક છે એ કુટુંબ સાથે જ રહેતો હોય, અને કુટુંબના જે આદર્શો છે, સમાજના જે આદર્શો છે, સમાજના જે મૂલ્યો છે, સમાજની જે રહેણીકરણીઓ છે એ પ્રાપ્ત કરે છે. એટલે દરેક બાળક આવું સમાજમાંથી પ્રાપ્ત કરે છે, સમાજની અંદર ઉછરે છે, સમાજની અંદર વિકાસ પામે છે, અને એ સમાજના દરેક આદર્શો એ પ્રાપ્ત કરી, આત્મસાત કરી અને સમાજની અંદર વર્તન કરે છે. એટલે બાળ મનોવિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાન પણ છે, કારણ કે બાળકને સામાજિક આદર્શો શીખડાવે છે, સામાજિક મૂલ્યો આપે છે, અને એ મુજબ એ વ્યવહાર કરતાં, વર્તન કરતાં શીખડાવે છે. એટલા માટે બાળકનો જન્મ, ઉછેર, શિક્ષણ બધું સમાજમાં જ થાય છે, અને સમાજની અંદરથી પ્રાપ્ત કરે છે. એટલે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો બાળકને અસર કરે છે, અને એ અસરરૂપ બાળક વર્તન કરે છે. એટલે બાળક સામાજિક બનાવવા માટે પણ બાળ મનોવિજ્ઞાન સામાજિક બાબતોનો પણ અભ્યાસ કરે છે. એટલે સામાજિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. માતા પિતા કેવા વર્તનો કરે છે એને આધારે જ બાળક વર્તન કરે છે. કારણ કે બાળક છે ને એ માતા પિતાએ બાળક સમક્ષ કેવું વર્તન કરવું, કેવો વ્યવહાર કરવો, એ ખાસ કાળજી રાખવી પડે. એટલા માટે જ, કારણ કે માતા પિતાએ પહેલાંના સમયની અંદર સંયુક્ત કુટુંબની અંદર બાળકો રહેતા, દાદા દાદી પાસે ઉછરતા, સમાજના જે રિવાજો, મૂલ્યો, માન્યતા, ધોરણો, રહેણીકરણીઓ, પરંપરાઓ છે, આપણા સમાજના જે ધોરણો છે એ આ કુટુંબમાંથી જ બાળક આત્મસાત કરી લેતું હતું. આજે વિભક્ત કુટુંબો આવી ગયા છે, તેને કારણે કેટલીક અસરો જોવા મળી છે બાળકોની અંદર. અને જે આપણી પોતાની કુટુંબની પરંપરાઓ હોય છે, કુટુંબના માન્યતાઓ હોય, ધોરણો હોય છે, એનાથી થોડાક ચૂકી ગયા છે. તો બાળ વર્તન એ સામાજિક વિજ્ઞાન છે. એટલે સામાજિક ધોરણો, મૂલ્ય, માન્યતાઓ
સામાજિક સાંસ્કૃતિક બાબતોની કેટલીક અસરો બાળકો પર થતી હોય છે અને બાળકના વર્તન અને એના અનુકૂલનને મૂંઝવતા જે પ્રશ્નો છે એમનો ઉકેલ બાળ મનોવિજ્ઞાનને આ સમાજલક્ષી શાખા પણ આપે છે. એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક બાબતોનો પણ અભ્યાસ કરે છે બાળ મનોવિજ્ઞાન એ. કારણ કે માતા પિતા જે બાળકનું વર્તન બાળક સમક્ષ વર્તન કરે છે એ નમૂનારૂપ વર્તન છે. જે બાળક માતા પિતાને બાળક જેવું વર્તન કરતાં જોશે એવું જ વર્તન બાળક કરવા પ્રયાસ કરશે. નાના બાળકો હોય એમની મમ્મી કે માતા કુટુંબની અંદર ઘરની અંદર રસોડામાં રસોઈ કરતી હોય તો બાળક પણ એમાંથી એક લોટ લઈ લેશે અને રોટલી કરશે, રોટલો કરશે, જે કંઈ કરશે એ. કારણ એ નમૂનો છે. નમૂનો અને માતા પાસેથી શીખી લીધો અને નમૂનારૂપ વર્તન કરે છે. એમના પિતા ડૉક્ટર હોય તો ડૉક્ટર એક સાધનો લઈને ઓલું કરે. ખેતીવાડીના માતા પિતા ખેતીવાડી કામ કરતા હોય તો એ ખેતીના નાના નાના ઓજારો વસાવીને કામ કરતા હોય છે. નાના નાના ખેતરો ઊભા કરે, એમાં કંઈક વાવતા હોય છે પાક. આ બધી બાબતો ટૂંકમાં નમૂનારૂપ વર્તન કરે છે. એટલે માતા પિતા જેવું વર્તન કરશે ને એવું બાળકમાં અનુકરણ શક્તિ વધારે છે. સૌથી વધારે બાળક બાળપણમાં અનુકરણથી શીખે અને એનું અનુકરણ કરશે અને બાળક વર્તન કરશે. તો બાળ મનોવિજ્ઞાનની અંદર બાળ મનોવિજ્ઞાનનો ત્રીજો મુદ્દો છે, લક્ષણ છે, કહી શકાય બાળ મનોવિજ્ઞાન એ જૈવિક સામાજિક વિજ્ઞાન છે. બાળકના વર્તનને સમજવું હોય તો જૈવિક બાબતો સમજવી પડે. કારણ કે દેહધારી જીવો છે એના મૂલ્યો ધ્યાનમાં રાખી મનોવિજ્ઞાન જૈવિક ભૂમિકાઓને ધ્યાનમાં રાખીને એનું વર્તનને સમજવું પડે છે. પછી સામાજિક ભૂમિકાને ધ્યાનમાં રાખીને બાળકનું વર્તનને સમજવું હોય આપણે તો એની સામાજિક ભૂમિકા કઈ છે, કેવા કુટુંબમાંથી આવે છે, કેવા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, આ બધી બાબતો સમજવી હોય તો જ બાળ મનોવિજ્ઞાન બાળ વર્તનને સમજી શકીએ. એટલે જૈવિક સામાજિક વિજ્ઞાન છે. ચોથો મુદ્દો, બાળ મનોવિજ્ઞાન અનેક વિજ્ઞાનો સાથે આદાન પ્રદાન કરે છે. બાળ મનોવિજ્ઞાનને એક તો સામાન્ય મનોવિજ્ઞાન સાથે સંબંધ છે, પ્રાણી મનોવિજ્ઞાન સાથે સંબંધ છે, શિક્ષણશાસ્ત્ર સાથે સંબંધ છે, એન્થ્રોપોલોજી એમની સાથે પણ સંબંધ છે અને સમાજશાસ્ત્ર સાથે પણ સોશિયોલોજી એમની સાથે પણ સંબંધો છે. એટલે બાળ મનોવિજ્ઞાન બાળ વર્તનને સમજવા માટે થઈ એક તો સામાન્ય મનોવિજ્ઞાનના નિયમો લેવા પડે એને, બાળકને શિક્ષણ આપવા માટે શિક્ષણશાસ્ત્રના નિયમો કેટલાક લેવા પડે, બાળકના વર્તનને સમજવા માટેનું નવવંશશાસ્ત્ર, માનવ ઉત્પત્તિનું શાસ્ત્ર, એન્થ્રોપોલોજી એમને સમજવું પડે કે આ સમાજની ઉત્પત્તિ ક્યાંથી થઈને ક્યાં કેવી રીતે થઈને કેવી રીતે એનો વિકાસ થયો અને કેવી રીતે એ અસંસ્કૃત માનવમાંથી સુસંસ્કૃત માનવ બન્યો એ આખું સમજવા માટે પછી સમાજશાસ્ત્રને સમજવું પડે, કેવા સમાજમાંથી આવે છે, કેવી જગ્યાએ રહે છે અને સામાજિક આર્થિક પરિસ્થિતિ કેવી છે કુટુંબની, એ બધી બાબતો સમજવા માટે બાળ મનોવિજ્ઞાનને પાછું જવું પડે છે સમાજશાસ્ત્ર પાસે. એવી રીતે બાળના સ્વાસ્થ્યને સમજવું હોય, બાળકમાં કેટલીક વિકૃતિઓ જોવા મળી, આ વિકૃતિઓને સમજવી હોય તો માનસિક સ્વાસ્થ્યને લઈ અને ક્લિનિકલ સાયકોલોજી ક્લિનિકલ સાયકોલોજી સાથે પણ આનો સંબંધ છે. કારણ કે બાળ વિકૃતિઓ સમજવી હોય તો માનવ ઉપચારનું મનોવિજ્ઞાન સમજવું પડે. એટલે દરેક વસ્તુને બાળ મનોવિજ્ઞાનને બાળકના જે સમસ્યાઓ ઊભી થાય છે એ સમસ્યાઓને સમજવા માટે અલગ અલગ વિજ્ઞાનોનો સહારો લેવો પડે છે અને એના આધારે બાળકની સમસ્યાઓ સમજી શકાય છે. એટલા માટે બાળ મનોવિજ્ઞાનને અનેક વિજ્ઞાનો સાથે આદાન પ્રદાન કરે છે. બાળ મનોવિજ્ઞાન બીજા વિજ્ઞાનો સાથેથી પોતાના વિચારો અને એના વિચારોની આપલે એકબીજા સાથે કરે, આદાન પ્રદાન કરે અને એમાંથી કેટલાક સિદ્ધાંતો બનાવે અને એ બાળક વર્તનને સમજે છે અને સમજી શકાય બાળક વર્તનને. એ પછી બાળ મનોવિજ્ઞાન સૈદ્ધાંતિક તેમજ વ્યવહારિક વિજ્ઞાન છે. બાળ મનોવિજ્ઞાન સૈદ્ધાંતિક તેમજ વ્યવહારિક વિજ્ઞાન છે. હવે વિજ્ઞાન હંમેશા સિદ્ધાંતો સ્થાપે. વિજ્ઞાન કોઈ પણ એક અભ્યાસ કરી એનું સામાન્યીકરણ કરે ને વધુ સામાન્યીકરણમાં વારંવાર જે સરખું પરિણામ આવતું હોય તો એનો સિદ્ધાંત બનાવે અને એ સિદ્ધાંતમાંથી જો પરિણામ એ નહીં રહેતું હોય તો એનો નિયમ બને. પણ બાળ મનોવિજ્ઞાન માત્ર સિદ્ધાંતો બનાવીને બેઠું રહેતું નથી કે અટકી જતું નથી. એ સિદ્ધાંતોનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો એ પણ સમજૂતી આપે છે બાળ મનોવિજ્ઞાન. બાળક ગેરશિસ્તનું પ્રમાણ અત્યારે વર્તમાન સમયમાં જોવા મળતું હોય તો એ ગેરશિસ્તનું પ્રમાણ કેવી રીતે આવ્યું બાળકની અંદર અને એને દૂર કરવા માટે શું કરવું આપણે,
આવા સિદ્ધાંતો બાળકની અંદર કે માનવ વર્તનની અંદર પણ આવા સિદ્ધાંતો કેટલાક હોય ને એ સિદ્ધાંતોનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો, બાળકની કેટલીક સમસ્યાઓ હોય કુટુંબની અંદર કે ઘરની અંદર કે અન્ય કોઈ જગ્યાએ, એ સમસ્યાઓનો ઉકેલ સૈદ્ધાંતિક રીતે આપણે મેળવી શકીએ, પણ એનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો. બાળક વારંવાર ખોટું બોલતું હોય, આ એક સમસ્યારૂપ વર્તન છે બાળકનું. બાળક શાળાએ જતું હોય અને ક્લાસ ભરતું ન હોય તો એ સમસ્યારૂપ વર્તન છે. બાળક ચોરી કરતું હોય તો એક સમસ્યારૂપ વર્તન બાળક માટે છે. પણ આનો સૈદ્ધાંતિક ઉકેલ આપણે મેળવી શકીએ કે બાળકના આવા વર્તનને આવી રીતે ડાયવર્ટ કરી શકીએ, પણ એનો વ્યવહારુ ઉપયોગ કેવી રીતે કરવો, બાળકને ચોરી કરતું અટકાવવું કેમ, બાળકને ખોટું બોલતું અટકાવવું કેમ, જૂઠું બોલતું હોય વધારે પડતું બાળક શા માટે જૂઠું બોલે છે, એને દૂર કેવી રીતે કરવું, આવી સમસ્યાઓ દૂર કરવા માટે એનો વ્યવહારિક ઉપયોગ પણ બાળ મનોવિજ્ઞાન બતાવે છે. એટલે બાળ મનોવિજ્ઞાન એ જન્મ પૂર્વેથી માંડી અથવા તો ગર્ભધાનથી લઈને પુખ્તાવસ્થામાં પહોંચે ત્યાં સુધીનો જેનો સળંગ વિકાસ થાય છે, એ વિકાસનો વૈજ્ઞાનિક અભ્યાસ બાળ મનોવિજ્ઞાન કરે છે. અને એ બાળ મનોવિજ્ઞાનનું સ્વરૂપ એમાં 5 મુદ્દાઓ છે આપણી પાસે કે બાળ મનોવિજ્ઞાનની એક સ્વતંત્ર શાખા છે. બાળ મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, એટલે કે હકીકતલક્ષી વિજ્ઞાન છે. બાળ મનોવિજ્ઞાન જૈવિક અને સામાજિક વિજ્ઞાન છે, એટલે કે જૈવિક આધારો અને સામાજિક નિયમોને ધ્યાનમાં રાખીને સમસ્યાઓનો ઉકેલ લાવે એટલા માટે જૈવિક સામાજિક વિજ્ઞાન છે. બાળ મનોવિજ્ઞાનને અલગ અલગ વિજ્ઞાનો સાથે આદાન પ્રદાન કરે છે. એટલે બાળ મનોવિજ્ઞાન બાળકના સિદ્ધાંતો, બાળકના વર્તનને સમજવા માટે, બાળકની સમસ્યાઓ, બાળકની મૂંઝવણો સમજવા માટે એ બીજા વિજ્ઞાનો પાસેથી કેટલાક ધ્યેયો બીજા વિજ્ઞાનના છે એ ધ્યેયોને આમાં આની સાથે લઈએ છીએ, એના વિચારોને સાથે લઈ અને સમસ્યાઓ ઉકેલવા માટે પ્રયાસ કરે છે. અને એ માત્ર બાળક વર્તનના સિદ્ધાંતો સ્થાપીને બેઠું રહેતું નથી, પણ બાળક વર્તનને એ સિદ્ધાંતોનો બાળકના વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો એ સમજાવે છે. એટલે વ્યવહારલક્ષી વિજ્ઞાન પણ છે. તો અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો કરીએ અને હવે પછી ફરીથી લેક્ચર લેશું ત્યારે મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર કયા ક્ષેત્રમાં મનોવિજ્ઞાન કામ કરે છે, બાળ મનોવિજ્ઞાન એને સમજવા માટે પ્રયાસ કરશું. બસ એટલું જ.